ઓ મહારાણી ઉઠો જાગો ને જ્યાં સુધી જીવતા હો ને ત્યાં સુધી કામ કરો. નકરું લેટ્યા સિવાય કઈ કામ જ નહીં. તમારે આંખે બટેકા લાગે દેખાતો નથી મને બાટલો ચડે છે રે અશક્તિ આવી ગઈ છે મારામાં. આખો દી ખાવાનું ઠૂસતી જોય તને હું અશક્તિ આવે. તમારી મમ્મીનું હાથી જેવડું શરીર છે તો એને અશક્તિ આવી જાય તો અમન તો આવી જ જાય ને. અમે તો જો તો બચારા હાવ હુકાલીએ કંગાલીએ શરીર છે અમારું. જીભડારીનો જીભડો લાંબો હે કોઈ દી એમ નહીં કે આજ જીભડો મોઢામાં રાખું. પોતાને જીભડો મોઢામાં રાખવો નહીં બીજાને શીખડાવું કે જીભડો મોઢામાં રાખો. અને શેઠાણીયા ઘર જોતો ઉકેડા જેવું પડ્યું છે કચરા પોતા કરો. આ તાર બાપાનું ઘર નથી. મારા બાપાનું ઘર નથી તો કોના બાપાનું ઘર છે? મારા બાપાનું. તમારા બાપાનું હોય તો તમે જ કરો ને કચરા પોતા. મને શું લેવા કયો? હજી તો પાછા કે કચરા પોતા કરો. નવરાજ છે અમે તો. અમને કચરા પોતા કરવા તો રાખ્યું છે અહીંયા. શોપિંગ કરવા લઈ જવાની ને બારે ખાવા લઈ જવાની ઈ તો કોઈ દી મન નહીં થાય. ઉકેડા જેવું ઘર પડ્યું છે કચરા પોતા કરો. તમારું ઘર છે તમે કરો ને અમે સાઈ લેવા કરીએ. તમારી માં આખો દી ગેડહાની વાર લેટતા હોય કાંઈ કામ કરે નહીં. આખા ગામમાં મારા વગોણા કરે. અહીંયાને જઈને કયો ને હે ભગવાન આ પરજાને કોઈ ન પૂંગે. આ પરજાને તો હંધાય પૂંગે છે. તમારી માને કોઈ નથી પૂંગતું. ભૂતળી આજ મને વિચાર આવ્યો જે છોકરીયાને ઘરવાળાને મગજ ન હોય ઈ છોકરીઓ ખાતી શું હશે? આવા તો કઈ સવાલ હોતા હશે ગધેડન તાવ આવે એવા. સવાલ તો બરોબર જ છે ભૂતળી. તમારું મગજ ઠેકાણે નથી. છોકરીયાનું કામ જ એક છે મગજ ખાવાનું. નવરિયું બેઠી હોય બચારીયાને બીજું તો કઈ આવડે નહીં. હારે હા હવે મૂંગી ના રહ્યો બચારીયાને હાચું કહી એટલે વાહમું લાગે સેડારીયું. મારા તો લગન થઈ ગયા છે હું કેમ ઊભો થાઉં? હવે તમારે હંધુય બેઠા બેઠા જ માંગવાનું હોય. એ ભૂતળી જાતો મારો મોબાઈલ પડ્યો છે અંદર રહી ગયો લેતી આવતો જાતો. ઓ ભાઈ જે જોતો હોય કહી દઉં છો ભગવાને અસલ બે પગ આપ્યા છે હાથે જાઓ ને લઈને આવો. અમે કઈ તમારી નોકરાણીઓ નથી કે જાઓ મોબાઈલ પડ્યો છે લઈને આવો. એટલે શું વરી તમારો મોબાઈલ ને લઈ હું આવું? જાઓ છો ને મને અસલ ભગવાને બે પગ આપ્યા છે હાથે લઈ આવો ને વાપરો નકર બેઠા રહ્યો મૂંગા. કેવો જમાનો આયો. પેલાના જમાનામાં તો એને ઘરવાળો કે ને કે આ કર્યા હોય એટલે ઈ જ કરવા જાય. હવે ની તો જો છોકરીઓ ફાટલ કાંઈ કામન્યું નહીં. પોતે એસ થી લેટે હેર્યો ને આપણે ધોડવાનું. હા પેલાના જમાનામાં તમે હસો કા ત્યાં તમને ખબર હોય ને. તું મૂંગી રે જીભડારી તું કાંઈ બોલ નહીં. કામ કરવાની દાનત છે ને ઈ જીભડો આકવો મોટો મોટો. આનું તો જીભડો તો આકું હું ઈ એક કડા કહેવાય. જીભડો આકતા હંધાઈને આવડે નહીં કાંઈ. લ્યો વાત કેવી કરો ગધેડાને તાવ આવે એવી. હજી સુધી નહીં દેખાતો તને તાવ આવ્યો? ગધેડાને તાવ આવે એવી વાત હોય ને તો તને વેલો તાવ આવ્યો હોય. હા તમે જશો ગધેડું મને કયો હો. કાઈ શરમ છે ઘરવાળીને ગધેડું કહે. હવે ગધેડું હોય ગધેડું જ કહું ને વાંદરું ન કહું કઈ. હવે માણસને સાચું હા ભરતાય બર પડે. જોઈ લ્યો ને તમે આજ ગધેડાને. એ મુઈ હમણાં તો આપણે કેટલા દી થઈ ગયા કાં ભેગી નહીં થયું. હા હમણાં ઘણા દી થઈ ગયા હો. હું તો રોજે બારે આવું તમે નહીં આવતા બારે. ના રે ના એલી ટાઢ બહુ હોય ને એટલે નથી આવતી. તમને ખબર છે શું થયું? હમણાં એક દી પાડોશી એ વટે વટે એ વાત ન પૂછો. ઈ પાડોશી તો પહેલેથી જ એમ છે. એની હાહુ ને બે બહુ વઢતી હું આય વટે. ના રે ના આય હાહુ બહુ વઢતી હતી. વખત તો બહુ ન હતો. ઈ જ આખો દી ફોન લઈને બેઠી હતી તે પછી હાહુ ને ખાર આયો. એ મુઈ શું વાત કરે હાહુ બહુ એકેય હાર્યું નથી. એકેયને કઈ કીધા જેવું નથી. બે એવી જ છે. ઈ અને છે ને જે ઝઘડો કરાવો હોય ને તો એવી પૂંગી જાય ને ઘી તો પેલું રેડે. હે એવું છે? હા તે મુઈ બે ખતરનાક છે. એકે ઓસ્યું નથી. અને હા એનાથી દૂર રહેવાનું. તાર વહુને નહીં મૂકવાના તે બહુ એના પાસે જઈને શીખી જાય વટવાનું. તો તમારી વાત સાચી છે હો. અમારે ભૂતળી હમણાં બહુ બાજે છે. અહીંયા પાસે જાય તો છે. હા તે એ જ કારણ હોય બીજું કાંઈ નહીં. હાહુ વહુને છે ને એક જ કામ છે હંધે ઝઘડો જ કરાવતી હોય. તાર વહુને છે ને તારે તે બહુ મૂકવાની નહીં. એ બાઈ હું તમને શું કહું? હું તો ઘણું સમજાવું છું પણ મને તો થાય ને જડબારી. પોતાને ધાર્યું જ કરે. પોતાને મજા આવે ને એમ જ કરે. કોઈનું કીધું ગનારે નહીં. હા તે અત્યારની છોકરીઓ પાછી ફાટલ. તેરે બાઈ તો આપણે જ હાર્યું હતું. બધું સહન કર્યું હાહુઆનું નણંદાનું. અત્યારની કઈ સહન નથી કરતી હું. અત્યારની તો સીધા જીભડા જ હાકે. આપણે તો જીભડો મોઢામાં જ પડ્યો હતો મોઢોય ન ખુલતો. તેરે હું આપણો જમાનો કેવો હારો હતો કા. તેરે આપણો તો હારો જ હતો. અત્યારે તો તોબાય ત્રાય છે. આપણે તો એકેય ગદની ન રહ્યો. ના હાહુઆને ઠકાણે આલ્યો ને વહુઆને ઠકાણે આલ્યો. હેલી તારે વહુ તાના દે તને. એ બાઈ વાત ન પૂછો. જોજો કેવા તાના દે. એ ભૂતડી ચા મરી ગઈ આવ ને અહીંયા.
મમ્મીજી ગઈઠા તમે થઈ ગયા છો. મરવાનો પહેલો નંબર તમારો અને બીજો મારો. જીભડારી એવું કોઈ દી કહેવાય હાહુને? હાહુનો જીભડો એવો જ છે તે વહુનો એવો જ હોય ને, પછી ગોખલામ રાખીને પૂજું નહીં કઈ હાહુને. હું કયો ડોસીમાં બરોબર ને? હા બરોબર હો, તમે કરો ઈ બરોબર. બાઈ અમને શું ખબર પડે? મમ્મીજી કાક શીખો શીખો આ ડોસીમાનામાંથી. જો મરવાની ઉંમર થઈ ગઈ પણ હજી તિજોરીની ચાવી મેલી નહીં. એમ કે ને બચારીની તિજોરીની ચાવી જોઈએ. હા તને તો દઉં જ ને સેડારી. મમ્મીજી મારે તમારી તિજોરીની ચાવી નથી જોતી. તિજોરીની અંદર જે માલ સામાન છે ને ઈ જોવે છે. પડ્યું પાથેડામાં, તને તો દઉં જ ને. ચાય બનાવીને લેતી આવજે, ચાય પીવી છે. ચાય તો મમ્મીજી તમારા હાટુ લઈને જાઉં ને. એક તો તમે બે ડોસીઓ ઘણા વર્ષો પછી ભેગ્યું થયું, એમાંય તમે મારા વખાણ કરી કરીને થાકી રહ્યા હશો. ચાય હું ચાય બનાવી આવું, કોફી બનાવી આવું, દૂધ બનાવી આવું, લીંબુ પાણીએ બનાવી આવું. જીભડારી સની મની હાલી જા ને, ખાલી ચાય બનાવીને દઈ જા. એ ઓ જોઈને મારી વહુને કેવી નલાયક છે. આ જીભડારીનો જીભડો કઈ ઓછો નથી, કઈ ચાય ચાય પૂંગી જાય, કઈ વિચારે ન કરે હાહુન હું બોલાય ને હું ન બોલાય. આ તો ખાલી બારે જ ભોરી દેખાય, અંદરથી તો શેતાન પડી છે નલાયક. મમ્મીજી હજી થોડુંક ખુસર પુસર કરી લેજો. મને સંભળાય છે, થોડુંક ધીરે કરજો, નકર પછી મારી જ ખુહર પુહર કરતા હોય ને મને જ સંભળાઈ જાય. ઓકે મમ્મીજી, બાય બાય. સાસુ સાસુ માં ઘણો ફેર છે રે, સાસુ કોને કહેવાય જો. સાસુ સાસુ માં ઘણો ફેર છે રે, સાસુ કોને કહેવાય જો. કોને કહેવાય કહી દો કમેન્ટમાં. મને તો ખબર નથી. જો અમારે તો એવું છે કે હું સૌ ને એક મારી હાહુ છે. મારી હાહુ ખતરનાક છે ને હું સૌ ઉંદેડા જેવી સસલા જેવી બિયાઉ મારી હાહુ થી. એટલી બિયાઉ મારી હાહુ થી, એટલી બિયાઉ કે એને કીધા વગર હું આગળ એક ડગલું ન માંડું. ઈ કે છે કે ભૂતડી હવે કિચન માં જા તો જ કિચન માં જાઉં, નકર અહીંયાથી એને હાલું. તમને તો ખબર નહીં હોય પણ મારી હાહુ છે ને બહુ ખતરનાક છે. તમારી હાહુ કેવા છે કમેન્ટમાં કહેજો તો જરી. અને જો તમારે તમારા હાહુ વચ્ચે પ્રેમ હોય ને તો મને કહેજો તમે ક્યાંના છો, હું તમારું સન્માન કરી. આજ દિવસથી આવો દાખલો જોયો તો નથી પણ જરૂર તમે મને કહેશો ને તો મને અટેક આવી જશે. હાહુ વહુનો સંબંધ એટલે કોઈ દી બાજ્યા વગર દી ન જાય એવો સંબંધ. ચા ગયા હવે આ ડોસીમાં. મમ્મીજી ઓ મમ્મીજી ચા મરી ગયા. ભૂતળી તારામાં કઈ શરમ બરમ હે કે નહીં? કઈ સંસ્કાર નામની ચીજ તો હોય ને. હાહુને એવું કહેવાય કે ચા મરી ગયા? મમ્મીજી તમારો જમાનો ગયો, હવે 2026 સાલે હેર્યું. જેટલી ઇજ્જત દેશો ને એટલી જ જડશે. તમે મને હવારના પોરમાં ઉઠતા વેત કેવા ખબર છે ચા મરી ગઈ ને આમ ને તેમ ને ભોગવો. હવે જેટલી ઇજ્જત દેશો ને એટલી જ મળશે. તારો તો ત્રાસ લેને ભૂતળી. તારા જેવી તો કઈ વહુ હોતી હશે, તારો તો ત્રાસ ને કઈ. મમ્મીજી તમે મારી વાત ન કરો, મને ખબર છે તમારા હાહુને કેટલો ત્રાસ હતો તમારો. મમ્મીજી તમે ભગવાનનો આભાર માનો, તમને તો હારી વહુ થકી. તમારી હાહુ જેવી વહુ તમને ભટકાણી હત ને ત્યાં ખબર પડત. હે ભગવાન આના જેવું તો કોઈ નલાયક નહીં. ઉઠતા વેત મંડી છે મારા ભેગે રામાયણ કરવા. સની મની કામ કરવા માંડા, બાપાનો બગીચો નથી. એવું મમ્મીજી મને એમ કે બાપાનો બગીચો છે. જીભડારી અપોચિયાણી ઉઠતા વેત બેઠી. તમારી વાર ઉઠતા વેત કોકનો વગોણત નથી કરતા ને, હું તો ભગવાનની માળા કરું છું બેઠી બેઠી. મમ્મીજી તમારા જેવી હાહુ તો કોકને હશે, બેઠા બેઠા ભગવાનનું નામે ન લેવા દે. જીભડારી હે ભગવાન આવી નલાયક વાંદરી ગધેડી આવી વહુ કોઈને ન દેજો. હું એ પ્રાર્થના કરીશ મમ્મીજી કે આવી જીભડારી હાહુ કોઈને ન દેજો. મમ્મીજી તમારા હાટુ તો હું 50 રૂપિયાનું નારિયેલ માનું કે આવી જીભડારી હાહુ કોઈને ન દેજો. તીએ સો મૂંગી બેઠી રહું જીભડારી? રેવા દો મમ્મીજી, ઈ તમને આવડે નહીં. શું તમે આખા ગામમાં જીભડો જ આક્યો હે? હાથ તો કોઈ દી આક્યો નહીં, તે જીભડો જ આવડે તમને આકતા, મૂંગા બેહતા ના આવડે. મમ્મીજી ક્યાંક મને વિચાર આવ્યો તમારો જીભડો બોલી બોલીને થાકી નહીં રહેતો હોય. હા નલાયક, અમે તો બોલો તોય ઉપાડી, ન બોલો તોય ઉપાડી. ના બોલી તો માથે ચડી આવે ને બોલી તો હામી ચોટે. મારી હાહુએ મને આમ કીધું, મારી હાહુએ મને તેમ કીધું, તો શું તને ગોખલામાં રાખીને તારી પૂજા કરું વાંદરી? મમ્મીજી હવે પાડોશીને ઘરે જાવ ને તો પાણીનો સેસો ભેગો લઈને જાજો. મારા વગોણા કરી કરીને તમારું ગળું હુકાઈ જાહે ને તે પાણી પીવા થાશે. હવે તને બોરું ખબર કે હું વગોણા કરવા જ જાઉં હું. હા તે મમ્મીજી ખબર જ હોય ને, એના સિવાય કે તમને કઈ આવડે જ છે. તને બોરું આવડે હે ભૂંડી અરખમણી?
ભલે હો મમ્મીજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, કોઈ દી પાછા ના આવજો. હી, હું તો કહું કે મમ્મીજી ઝોલો પેક કરી દઉં હું તમને, મહિના એકનું કરીને પાડોશીને ઘર રોકાવા ચાલે જાવ. તમને મારા નામની શાંતિ અને મને તમારા નામની મહા શાંતિ. આવું નલાયક તો કોક હશે તમારા જેવું ને મમ્મીજી, કોઈ નથી તમારા જેવું નલાયક આ દુનિયામાં. હાલતી ન થાવ હવે. હવે તમે મને એમ ન કહેતા કે ભૂતળી તો બહુ ખરાબ છે. મારા જેવું તો કોઈ હારું નહીં હોય, ખબર છે તમને? હાલો તો હંધાઈને જય શ્રી કૃષ્ણ હો. બાય બાય. અને ઉએ વિડિયો પસંદ આવ્યો હોય ને તો અમારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ભૂલજો નહીં હો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.